ગુજરાતમાં સમૂહ લગ્નને હંમેશા સારો આવકાર મળતો હોય છે। નજીવા ખર્ચે જરૂરિયાતમંદ યુગલો પ્રભુતામાં પગલાં માંડી તે માટે વિવિધ સમાજ હંમેશા આગળ આવતા હોય છે। ત્યારે આ બાબતમાં અગ્રેસર પાટીદાર સમાજે ફરીથી નવી પહેલ કરી છે। ત્યારે આવો જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદના અસલાલીમાં બુટ ભવાની મંદિર ખાતે દસકોશી પાટીદાર સમાજ દ્વારા 48માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવશે। ત્યારે સમાજમાં આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને મદદ કરીને સામાજિક એકતાની મિસાલ રજૂ કરવામાં આવે છે। આ સમૂહ લગ્ન અંગે દશકોશી પાટીદાર સમાજના આગેવાન મૌલિક પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી સમૂહ લગ્ન આયોજિત થાય છે। આ વર્ષે 48માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। છેલ્લા 33 વર્ષમાં 3300 જેટલા નવ દંપતીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે। સમાજના જે જરૂરિયાતમંદ પરિવારો છે એ લોકોને સુવિધાસભર લગ્ન મંચ પૂરો પાડવાનો છે। આના થકી એક સામાજિક એકરૂપતા સધાય અને દાતાઓના સહયોગથી, માતૃશક્તિના સમર્પણથી આ સુંદર મજાનું આયોજન થાય। અને આજના સમૂહ લગ્નોત્સવની અંદર સોના ચાંદીની વસ્તુઓ, ગૃહ ઉપયોગી વસ્તુઓ આ બધું મળી નવયુગલોને હોમ એપ્લાયન્સ, સોના ચાંદીની લગડી, દાગીના, ઘરેણાં અને તમામ ગૃહ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવનાર છે। સમૂહ લગ્નથી અમારા સમાજની પાટીદાર એકતા સંગઠન મજબૂતીનું એક દ્રશ્ય ઊભું થઈ રહેલ છે। સમૂહ લગ્ન એ માત્ર લગ્નની પ્રક્રિયાનો એક ભાગ નથી, પાટીદાર સમાજની એકતાનો પણ એક મુખ્ય પ્રતીક છે, જેના થકી અમારા સમાજના આજુબાજુના સમાજના લોકો પણ અમારી સાથે જોડાઈ અને યુવક અને યુવતીઓની આપ-લે કરી અને પાટીદાર સંગઠન મજબૂત કરવા માટેનો એક અમારા સમાજના વડવાઓનો અથાગ પ્રયાસ છે। અસલાલી ગામના પાટીદાર સમાજના અને સમગ્ર દસકોશીના 10 ગામના સમાજના લોકોએ આવનારા દિવસોમાં આવા સમૂહ લગ્નોમાં વધુ યુવક યુવતીઓ જોડાય એ માટે આજે જે જુદી જુદી ગિફ્ટો આપવામાં આવે છે એ અનેક સંખ્યામાં ગિફ્ટો આપવામાં આવી છે કે જેના કારણે બીજા પરિવારોને પણ આ સમૂહ લગ્નમાં જોડાવાનું મન થાય। આ લગ્નમાં દરેક યુગલને 5 લાખનું કરિયાવર આપવામાં આવશે। દરેક યુગલને સોના ચાંદીના ઘરેણાથી માંડીને ઘર વપરાશની વસ્તુઓ આપવામાં આવશે। સમાજમાં આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને મદદ કરીને સામાજિક એકતાની મિસાલ રજૂ કરવામાં આવે છે। ઘણી ખુશી છે, ખૂબ ખૂબ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા? વર્ષો થઈ ગયા શું હવે લાઈફમાં કેવો ચેન્જ આવશે? તો હવે ખબર પડશે ને લાઈફમાં તો। મારા મધર ઇન લો ઓફ થઈ ગયા। અમારા પહેલાં પાર્ટી પ્લોટમાં જ અમે પોતાની રીતે લગ્ન લીધા હતા, પણ મધર ઇન લો ઓફ થઈ ગયા અને તાત્કાલિક અમે લગ્ન આવી રીતે લીધું, તો અમને સમૂહ લગ્ન છે એવું યાદ આવ્યું, તો અમે સમૂહમાં પછી જોડાયા, પણ અમને ખુશી છે કે અમે જોડાયા। સમૂહમાં લગ્ન કરવા જોઈએ, જેથી આપણા જે સમાજ હોય એ સાથે રહી શકે, બીજાને બી જે પરિસ્થિતિ ના હોય એને બી કંઈ લાભ મળી શકે। તેથી સમૂહ લગ્ન સારું છે આયોજન, એમાં બી અસલાલીનું આયોજન બી સારું છે। ગુજરાતની વિવિધ જ્ઞાતિઓમાં સમૂહ લગ્નની પરંપરા છે। જ્ઞાતિના મોવડી મંડળ દ્વારા જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકો માટે સમૂહ લગ્નની વ્યવસ્થા કરવામાં આવે છે। તેના કારણે જે પરિવારો આર્થિક રીતે નબળા છે તે આ પ્રકારે લગ્ન કરીને ઓછા ખર્ચમાં લગ્ન પ્રસંગની ઉજવણી કરી શકે છે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।